પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપની ભવ્ય જીત બાદ રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા લોકોને ઝાલમુડી અને મીઠાઈ ખવડાવીને કમલમ બિલ્ડિંગ ડેબર રોડ ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। સર્વપ્રથમ તો સમગ્ર દેશના જે લોકો આતુરતાથી છેલ્લી ત્રમત્રમથી રાહ જોઈ રહ્યા હતા કે પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક આઝાદી પછી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત મળી છે, ત્યારે પશ્ચિમ બંગાળના શાણા લોકોએ જે ભવ્ય જીત એટલે કે રાષ્ટ્રવાદ અને વિકાસની રાજનીતિથી પ્રેરાઈ અને ભવ્ય જીત મળી છે, સાથે સાથે પોંડિચેરી અને આસામમાં પણ ભવ્ય જીત મળી છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા દ્વારા અત્રે કાર્યાલય ખાતે ખાસ આપ સૌ જાણો છો કે આ દેશના પ્રધાન સેવક આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે છે ઝાલમુડીવાળાને ત્યાં ઊભા રહીને ઝાલમુડીનો સ્વાદ જે ચાખ્યો હતો એ ઝાલમુડી વિતરણ કરી અમારા કાર્યકર્તાઓ ઝાલમુડી સાથે મીઠાઈથી રાહદારીઓના મોં મીઠા કરાવી સાથે આતિશબાજી કરી અને અત્રે જિલ્લા કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી થવાની છે।